તારી ડોશીને ચા મેલે તો લે અત્યારમાં પીવા રે તો સીધો નેકરી જ જો. ડોશીને કીધું ચાર્યો ને હાલ કેટલીમાં ગારીને મેલી રાખ પછી આઈને પીવું છું. પણ મૂર્ખા ઉઠ્યો એવો ચા તો પીવી હતી કે બે રકેબીઓ પછી ઘેરથી નીકળવું હતું. ઘણા ચા તો પછી પીવા હા પણ પેલા બે ચોર્યા ને એ શાને પકડાયો. અલ્યા, આટલી બધી ઉતાવળ હુકા કરે છે પણ મૂર્ખા ઉતાવળ તો કરી જ પડે કા. જીવન લાલ અમારા ખરા ને બે જણા શોય જવાના નહીં, ચિંતા કરશો નહીં. મૈટામાં પડી જશે અમે ખરા ને સોના મોના શાંતિથી ચા પીને નીકળ્યા તો નાસ્તો કરીને તો આખો દાડો પૂછારો તો ચાલે. હવારોની ચા ના પીધી હોય. અમરા હું આવ્યું પાછું. ગાડી આવી. જીવનલાલ ચા પાણી નાસ્તો કરીને જ નીકળાય. ગમે તો જે ને આખો દાડો જતો રહે ને તો ચિંતા ના રહે. ખબર નહીં મને તો પડતી. એવું લાગે છે જીવણિયા તારી ઉંમર થઈ રહી ને એટલે બુદ્ધિ ઘાસ ખાવા જતી હોય એવું લાગે છે. એ સરપંચ મારી બુદ્ધિ છે ને એવી તો તમારી બુદ્ધિ કોમ નહીં હાલ એવી હોય. જીવનલાલ અને આ એમને જોઈ આવ્યો તો કાં તમે અલ્યા હોક જોઈ આવ્યો કોઈ બી કોમ હોય ને પણ કોઈ ઉઠે એવા વેલા નહીં કે નાઈ ગયા હોય રે. અરે સરપંચ તમને ખબર નહીં હાથ વાગે ને તરત તો કાં લાઈન લાગે છે. અલ્યા જીવનલાલ તમે તો વાયકાણા પેલા બાજી રમતા જોઈ આવ્યા છો. તમને તો પંચાયત ના કામમાં પેલો હાથો હાથ પકડી લીધા હતા. આમ એટલી બુદ્ધિ નહીં હાથ પકડી. વાગે એટલે હું નર્વા થઈ જાય સીધે વેલા ઉઠીને કન આવી જઈ લ્યા. સરપંચ ઓનો ધંધો આખો દારો જુગાર રમવાનો છે ને એટલે અલ્યા ગમે જેવો ધંધો હોય પણ એનો ટાઈમ હોય એનો ટાઈમ વગર જીવનલાલ કોઈ ના આવે. તમે આવી જાય ઉઠી જાય હેલો થો બોલ તૈયાર થજો હું પૂછડું તૈયાર થઈ જાય. એ તો હું ઘેર આવ્યો તે સારું થયું નકર તમે તો ગોદરું વટીને ઊંઘી રહ્યો. એ તારા જેવો કોઈ કુંભકરણ નહીં તે 12 વાગ્યા સુધી પડ્યા રહું. જીવનલાલ ખરા ને અમને ખબર હતી કે આઠમ આવી છે ને એટલે ગમે ચો ખરા રેડ પાડી જુગાડ્યા તો પકડવાના તો હતા જ. અને તારો ભાઈ રહ્યો ને મારો ભાઈ નહીં મારો દુશ્મન કા દુશ્મન. મારા ગામમાં કોઈ ભાઈ નહીં હું એકલો જ છું. એરે બોલે છે ને હેડે છે હું એ તો ખબર જ પડતી નહીં. સબ- ગોમના તોરે તો મહાભારત નું ભાષણ આલે હ અને કોમ સેવા કરે હલ્યા. આ કાળો કોમ ખરા ને એ બે જણા જ કરે અને બીજો ને કેવડાવશે પાછા. જીવનલાલ હવે ખરા ને ગામમાં કોઈ કહેવા વાળો માણસ નહીં ને એટલે આ બે જણા આખા ગામમાં એવા પાછા છે ને આખું ગામ ચગડોળે ચડાવે આ માણસો. જીવણીયા જો ઉતાવળ નું પગલું ભરતો ના તને કીધું ઈકન જઈ પેલા નક્કી કરવાનું છે. કામકાજ ચાલુ હોય ને તો પછી હું આઈડિયા મારવાનો છું. પેલા ફૂંચી નહીં નાખવાનું. જઈ ઈકન કોઈ સાહેબ ના પટે બેહી નહીં જવાનું ઈકન. અરે બેહી નહીં જવાનું પણ ઈવન પકડવા જ પડે કા. તમારે કોઈ ઢીલા રહે ને તો એને કદી ના પકડાયો હોવાથી મને ખબર છે. ઈકણો જે થડ ઉપર એટલે પાછા બૂમા બૂમ ના કરતા પહેલાથી ચોખવટ કરી ઢીલો દઉં કરી કીધી લ્યા. તમને ને બાબુરાને હા? એવું છે આખો દાડો ઘેર બેહ્યા ડોશી પહાણ. એ બાબુરા બાટલાની મારા અંગાથી વાત નહીં કરવાની તને કહી દીધું જો. સમ ના વાત કરું ઓમ આગેવાન છે ને ઓમ મી કોક કર્યો ને તો આમ કઈ નાઈ જાય સાથી અદર કરીને. હા તે મને ભાષાનું કાલે છે. અરે જા બાબુરાને ઘેર જા બોલે, ભાષણ બોલે. ચાલુ જ કા. અમે કોઈ ગુનો નતો કર્યો એટલે ઈમો તમે નતા ભાગીદાર. કેમ લે હા આ ચોરી કરી મો એ એ જૂનું ખોલતો ના જીવણિયા લમણા તૂટી જવું. આ તો તમે મને મહી નાખવાની ધમકી આલી ને એટલા અને એકી દાડે ઉડાડી મેલે વાર રાખજે પાછો. કશો હતો નહીં પણ આ બેવાન તો પકડવાનો તો છે જ. આ પકડવા ઇન્નમ નહીં નીકળ્યો. તારી રી મારો છે ને એટલે તારા અંગાથી આવું છું. અરે નહીં તો સરપંચ હકરે મેં તો આખા ગામમાં મારો શું ફેર પડે છે? મારો રૂપિયો જમાનોમાં ના તાણ પછી પણ સરપંચ મારે રીત તો રાખવી પડે કે મારો ભાઈ હું લાયો. જીવણિયા જો ગમે તે ગામમાં થાય જો સરપંચ નું નામ નહીં લેવાનું તો ના કહી દીધું. સરપંચ નોમ ના લેવાય પણ કોમ તમારે કરવું પડે. આ જોયું સોને કેવો ધંધો ચાલુ કર્યો છે રમવાનો. તાર લગીને હોર રાખો છો અંકી ખેમલો ને હારા સોમલો હારો આખું ગોમ હારું. એ સરપંચ નું હોદ્દો કોઈ પોલીસ નો નહીં આલ્યો તે દંડો લઈને આખા ગામમાં ફળે જાય. તારા જેવા સમાચાર લઈને આવ ને પછી કાર્યવાહી કરું આગળ હું જો. અરે સરપંચ તમે કોઈ એમનામ સરપંચ નહીં જોઈ બનાવે. મારા ખરા ને મારા ટેકામાં જોવો શેરી જઈને જોવું તો કોઈ ના હોય. તારા જ્યાં હોય તો બધા ક્યાં જઈને હોઈ ગયા હોય. તમે સરપંચ છો ગામનું ઠોડું કેવો હોય એટલે બધી વાર રાખવી ખોટું પડે. થઈ ગયું એટલે કે મારા પૂછડું પકડીને હેડવાનું ના હોય. અરે તમે તો પૂંછડું જતા રહેતા દોત મારા પડી જાય. પૂંછડું નહીં પકડવાનું કેતો પણ આવો માણસો હું ટેકો આલો તો સરપંચ બધું કરશે ગામમાં. અરે ટેકો આલો તો અંગાથી આવીશું જીવાલાલ. મારે હું લેવા દેવા. મારી વાત હોભળો. ડેપોટીમાંની તમે રાજીનામું ઘસી નાખ્યું કે ના ઘસી નાખ્યું? અરે ભણા. અમે સરપંચ એકલા તારું બેઠા કામ જ છે. નહીં જો ગામમાં કશામાં ઉભું રહેવાનું. તારી લાલચ બહુ હોય છે.
હારું તે કોકને પણ 5 રૂપિયા લેવો તો 2.5 રૂપિયા તું ખાઈ જાય તમાર ગોળે કોઈ બથાઈ નહીં પડતા બધું એટલે કાલે લઈ શું લીધું બતાવી લે શું બતાવી કાલે લઈ લીધું લેજો ને લાફો એક નહીં તો મેળવવાનો. તારું કોમ છે અને સરપંચ એક તો ગહાજી જેટલું લ્યા પણ સરપંચ તમે કોઈ ઓછી ચોરીઓ નહીં ચોરીનું તો નામ જ ના બુજો સરપંચ નું ગમે તે પૂછાય ને કઈ એવો બાટલામાં પૂરી દો ને તો કોઈ બુચ ખોલો વાળો નહીં મરે મારું તો એવું માયના માય રૂંધાઈને મળી જાય મારું તો એવું કેવું છે રમવા દો ખેમાયો શાંતિ છો રમતા એ, પણ તારા એ તારા બોલા. આ તારો કોટો કાઢવા સરપંચ ને બીડું હાથમાં લીધું છે તને કહી દીધું છો હારું હેડો ને કોઈને નહીં કહું કશું એટલે વધારાની હોશિયારી નહીં કરવાની જીવણી જો હારું કશું વાંધો નહીં જૂનું ભૂલી જવા નવું નવા સાચી વાત. હા બાકી જો જૂનું ખોલવાનું ને કીધું કોઈને આગળ જઈને આ કીધું જીવનલાલ, તને. આ માણસ ખરા ને મારા મોમો એ હારા છે આ તમારો બદલો લેવા ઓલે ખરા ને કેટલો સાહસ કરીએ છે બે જણા તમે કાલનું કીધું કાલના ઘેર ઊંઝા નહીં આછી રાત કીધું શાણ હવાર પડો અને પાછા જીવણિયા પહોંચી કોઈ જઈએ બી કોમ હોય ને એનો ટાઈમ હોય ટાઈમ વગર ઢોલ ના વાગે જો હા, તને એ કહી વાત- દીધું વાત સાચી કઈ સરપંચ પણ અમારે આ જોવા કોણ જશે અમે 12 વાગે બપોરે રોટલો શાક ખાવાનું હોય જીવણિયા અને 9 વાગે ખાઈએ તો ભાવે લે ના ભાવ તારા ભાઈની સિસોટી આજ વાગી જ હા બસ હા વગાડવાની જ છે આ શિખર શેટલા રહ્યો મને તો શિખર કોઈ ખબર પડતી જ નથી આ મોણસની બોલો અત્યારે કમાવાનો ચાન્સ આવ્યો છે આ મોણસ હજી 8 વાગ્યા સુધી શું કરતા છે શિખર ઘેર ઊંઘી રાખ શું કરે છે એ ખબર પડતી રહી અત્યારે વગન મૂડીનો ધંધો છે એવો હાથમાં આવી ગયો રોજ કેટલું કમાવાનું હોય પણ મને ખબર નહીં પડતી ઓનું સમ ખબર નહીં પડતી કે ખાલી 1 મહિનો હારો ધંધો ચાલી જાય ને તો પછી ખાલી 11 મહિના ખરો ને ઊંઘી જ રહેવાનું છે પણ અરે શિખર અમે ઘેર મુહૂર્ત જોવા રહ્યા શું કરવા રહ્યા એ ખબર નહીં પડતી મને તો એવું લાગે કે અરે ખરા ને શકન જોઈને જ ઘેરથી હેડશી આરીમ નામ નેકરી એવા નહીં પણ હવે ને એ ખબર નહીં પડતી કે વહેલા ચાલુ કરીએ ધંધો તો ફટ ફટ દાવ પેલા હોક ખેંચે તો કેટલા દાવ વધારે રમોય એ ખબર નહીં પડતી મને તો એવું લાગે અરે ખરા ને દેવની ઉડશે ને એટલે શકન જોઈને જ આવશે ઓન ખબર નહીં પડતી કે શકન જોયા ગન હેડે ઈકન આપણે શો રમવાનું છે આપણે તો રમવાનું છે લ્યા આપણે હારીએ કઈ બધું તો આવતું નહીં શો શકન જોવાનું આવે છે અરે જલ્દી આવે તો સારું ઓને ખબર નહીં પડતી લક્ષ્મી ચોલ્લો કરવાય છે ને અરે અવરા ફરી જો બીજું કોઈ નહીં જલ્દી આવો ને તો જલ્દી ચાલુ કરાવી દેવું રાબેતા મુજબ ચોકડી છોકરો બિહાર દઉં અને દરરોજની જેમ પેલા ઘરનારા ઉપર કે પેલા ભૂંગળા ઉપર સોમા કાકાને ખરા ને સિસોટી લઈને બિહારી દઉં અત્યાર સુધી ઘેર હું કરીશ સોમા કાકા 9 વાગ્યા 1 કલાકથી આવીને બેસી રહ્યો છું આગો પાછો થાવ છું નાયા છો કે નહીં નાયા એટલે હું મંદિરમાં જવાનું છે મંદિરમાં દવાનું નહીં છે મા કાકા પણ નહીં તો ધોઈ ઉઠ્યો ને, ધંધા હું નીકળ્યા હોય ને એટલે મસ્ત નહીં ધોઈને તૈયાર થઈને નીકળવું પડે અને આ કોઈ સારો ધંધો નહીં આ 2 નંબરનો ધંધો છે છો મા કાકા જો આમાં- ચાલ્યા તો મેલમાં અને ના ચાલ્યા તો 2 જણા જેલમાં કોઈ ચિંતા નહીં કરવાની આપણે બે જેલમાં જવું હતો ત્યારે ખાવાનું મરી રહ ઈ મારી વાત એમ નહીં છો મા કાકા સમય સંજોગ બધું નક્કી કરીને નીકળવું પડે એમને હેરફેર ઘેરથી ના નીકળી જવાય હું નક્કી કરીને નીકળવાનું ઘેરથી હા મને ખબર છે તમે ખરા ને ચોગરિયાની વાત જોઈ રહ્યા છો જો માં કાકા પણ સમય સંજોગ ચોઘડિયું ધોયા વગર તો હું ખરો ને ઘરની બહાર ડગલું એ પડતો નહીં મારા બાપો આ કરતા અને જેડી હું આ કરું છું ચોઘડિયું શકન આ બધું જોવું પડે એમાં આપણે રમવાનું નહીં રમવાવાળા રમશે ચોગરીઓ જોઈને આવશે આપણે તો સીધા હેડવાનું હોય શું વાત? કે હેરોળે ફટે બોલાવી દેવાના એટલે તો નવરા બેહરેલા છે બધા વહેલા બોલાવી દેવાના યાર જો માં કાકા એ લોકો ખરા 10 વાગે ઉઠીને દાંતણ પોણી કરવા વાળા માણસો છે રાતે 12 ને 2 વાગ્યા સુધી જુગાર રમતા હોય તમે વહેલા ઉઠી જાઓ 4 વાગે ઈવન છે ભેંસો દોવાની છે કે પોણી વાળવા દવાનું તો છે વહેલો ઉઠ્યો તો હું શાનનો આવ્યો છું આઈકન. મું કીધું મને જલ્દી ખબર ચાલુ છે થઈ જાય. આ રૂપિયોની કમાણી થવા માંડી છે ને એટલે ઉઠતા જો વેલા ઉઠી પૂજા પાઠ કરવાનું રાખો હારો ધંધો હેડે એવું ભગવાન પાસે કોક માગો અને ટાઈમ નાવાનું રાખો ગંજ મારો છો ઉપરથી મને શરમ આવે છે પેલા બધા માણસો ખરા ને જોમા કાકા મને કીધું કે પેલો બાયણા મેલ્યો બેહરે છે ને એને નવરાવો અને કે નકર પછી ના અંગાત ખાવાનું મગાવશો નહીં મારે શું કહેવાનું હું હવારે નહીં પૈસા નાખતો છું. નહીં આપતા પણ હાબુ ના હવારે નહીં 5,000 રૂપિયાનું કાઢું છું રાતી નહીં કાઢો છો હઉ. અને અત્યારે ગંજ આવે છે એનું અને તમે છે ખબર નહીં કે મારે કેટલી તકલીફ છે લુગરો નહીં ધોયો શોમા કાકા પૈસા અમુ તો આવું છે કોકને 100 રૂપિયા લે ને તોય દાડામાં 10 વખત લુગડો તો યાલ આ વખત વોશિંગ મશીન લાવી દેવું
ધોવાઈ જશે હાથે. શોમા કાકા નાવાનું ને ધોવાનું રાખો ટાઈમ ધંધાનું કામ કરશે ને ટાઈમ થાય એટલે એ ચાલુ કરી દે હું એની ચિંતા કરતા હારું, ના બધું જવા દે છેલ્લા માણસો આવું કે. આવું જ છે બધા આવું જ છે હા. આવું છે કે તમે ચિંતા કરશો ને બોર્ડ પોકો બોર્ડમાં બધું જે લાવવાનું છે ને ચા નાસ્તો એ બધું લાઈન તૈયાર અમે કરી મેલો તો રોજ કરીએ એવું કરવાનું, આમ તો કોઈ નવું છે નહીં આપણા માટે. અમે મોડું નહીં કરવું હા. પેલા છોકરાને તો હું કહી દઉં છું એ ચોકડી બેસી દો અને તમે ખરા ને તો- પેલી સિસોટી લઈને કરનારે બેસી દો તું પાછો શું હેડ્યો? જવાન નહીં અડધા ઉપર હા, આવો. ઈ તો છો લઈને જાવ તાણે અત્યારે વચ્ચે ફરી જવું છે? ના ફરવા કોમ વચ્ચે થઈ ના નીકળાય 4 જણા તમારી વર રાખીને બેસી રહ્યા હોય એટલે અવરો હેડ્યો એટલે સોમા કાકા ધંધો એવો કરો કે 2-4 જણાને ખબર ય ના પડવી દો ગામમાં કોઈને મેકાઈ ના આપી દો કોઈને આ મેકાઈ- ખેમલો ને રૂપિયા સાપું છે ને આટલા બધા 6 સાપું છે સમજણ પડી પછી ખબર પડશે ને તો ચાલ છે. મહિનો ખાલી ધંધો હરખો ચાલવા દે. તમે હમી રીતના રહ્યા ને તો મારો ધંધો ચાલેલો જ છે તમારે જાગતા રહેવાનું છે હું તો હમી રીતના જ રહું છું કે બધો બોધ ખરો ને સોમા કાકા તમારા ખભો પર નાખ્યો જમી બાકી તો બધું હું સંભાળી તો દે ખરો જ કા. તમારે બધી વર રાખવાની છે બધી હોર નાકામ રહી નહીં રાખતો હોર. સોમા કાકા પેલો છોકરો ખરો ને કાલે જ બગાહો ખાતા હતા અને કાલે જ ડોલું આવી ગયું હતું. તું ચાકરા આવી ગયો ને એટલે જ ખાલી ડોલું આવી તું. તો કોઈ ડખો પડ્યો તો મારા જેવો બીજો કોઈ માણસ એમાં બુંડો એકાદ નહીં. આઘા પાછા થયામાં થાકી જવાય છે. તને થાકી? ખબર નહીં. એટલે એવું કરવું ઊંઘવું છે તાર? ના, ના હોય તો ના. ઘેર તો તમારા હાથે કોઈ માણસ રાખી લઉં છું તો એનું થાકશે તો જો ઊંઘ આવશે ઘેર જઈને ઊંઘજો એમ ખાટલા. નહીં, આઘા પાછા એટલે થાક લાગે. આખો દારૂ નહીં હા ઉપાડવાનો. ઘેર જો તમને રજામાંથી છૂટા કરું છું હું આ ધંધામાં જ જો ઘેર જઈને ઊંઘી દેજો એટલે હું આટલો જઉં એમ? બધો હનો ઊંઘવાનો હવાજ થતા ને લોક રૂપિયાઓ લે તું તાર એકલો કમાય, મારા નહીં કમાવું. જા કમા એકલો. બાપના જેમ ટણો સડી ગયો પાછો તું લોક તાર એકલો કમાજે. સોમા કાકા લોક રૂપિયાઓ લે રાત દાડો એક કરી નાખે છે અને કોઈ તમારે 12 મહિના નહીં દાગવાનું પછી મહિનો ને એ પણ આ દાડો તડકાના નીકળ નહીં ઉભા રહેતા એમ કેવું છું. એસી વાળી ઓફિસ દેખાવું હા તડકા પેલા મર્યા હોય ને તો એસી ખાવા મળે પેલા ભૂસે મર્યા હોય ને તો પછી રોટલા મળે એટલે કોણ? દુઃખ તો વેઠવું પડે પેલું ચકેલું ફરે જાય પેલા દુઃખ આવે ને પછી સુખ આવે હલો તનો થરાઈને બેસી બધી ગયા કેમ જોઈ રાખીએ તો અમારા ઉપર કાયા. તમારા કરતી મને કેટલું ટેન્શન હોય છે અને મને નાકમ નહીં ટેન્શન હતું. સવારે ઉઠીને તો પેલા માણસોને ફોન કરીને બોલાવવાના હા. ચા નાસ્તો કરાવવાનો ખવડાવવાનું બીજું ત્રીજું માગે વસ્તુ લાવી આવવાનું ગામ વાળા કોઈ ભાડી ના દો એની વર રાખવાની પોલીસ કોઈ આવી ના જાય એની વર રાખવાની એ બધા મારા ઉપર વધોળો વિશ્વા મેલીને અડ્ડા ઉપર આવું છે એમ નહીં આવતા મારે કહેવાય હજી ખેમા એ ખબર નહીં કે સોમો કાકો નાકામ છે એટલે સોમો કાકો હોર રાખ્યો બધો. આ ભાર ખરો સોમા કાકા ઉપર છે. કયો માણસ ચોમા કાકા નો ઓળખા છે રંબાવો છે મધી એ નહીં ઓળખતા તો બીજા તો ઓળખું કે. બીજો શું કરવાના ગોમ ના ઓળખીને ઘેર લાવી હોય શું કરવાના હલો આટલું કરે તો માણસો જોજો શું કરવાનું. ચોમા કાકા અત્યારમાં વહેલા મારું મગજ ખરાબ કરશો ને હું ધંધાના તું મૂડમાં છું. મારું મગજ યાર ખરાબ કરે છે. હું કંટાળ્યો એક જો. કામ કરો તમે કરી નાખો બધું હાલો હું ઘેર જવા આજનો દાડો હા ઓ તમે કરી નાખો એ બધા ખેલાડીઓને બોલાવીને તમે ધંધો ચાલુ કરાવી દો પણ મારા પાસે ખેલાડીનો કોન્ટેક્ટ નહીં. તો પછી હું કરવા તારે ટોપ ખાનામાં નામ લખાવો છો મને નહીં લાગતું કે આ ખેતા તોડમાં લોબો ધંધો ચાલે ચાલશે. હવનું કોમ હોય 100% કરવાનું રાખો અરે યાર તું મગજ વહેલા વાલા નહીં ખાવાનું જો. હજી તો હાલ હેડે છે ને. મારા ઉપર આટલો બરહનો ગરમ થઈ ગયો. તમને જે કોમ હુંપ્યું એ તો પૂરું કરો હું નહીં બોલું તમને કશું એ કશું વાંધો નહીં. ઊંઘતા ના નહીં ઊંઘું બસ. 18 વખત કીધું ને હજી ફરી એક વખત કહું છું જાગતો રહીની પાડી અને ઊંઘતો રહીનો પાડો. આવર રાખજો હડો આ તો કારનો હોર જ રાખું છું. તો ખરી ને પૂરેપૂરી મારા હોર રાખવી પડશે. બેહું તો નહીં. બેહું ને પાછું ડોલું આવી જાય અને ખેમો આવી જાય તો પાછું મારા ઉપર બગર તો ખરો જ કે વાયકર મારી હું ઊંધ્યો મરી નાખવાની ખાલી કોઈ મજૂરી પાવડો લઈને તો નહીં જવાનું કે એ પાછો ખેમો આવ્યો. કમ્પ્લીટ વર રાખો છો ને આ નહીં ફરતો. ચારે બાજુ ધોયા રાખજો શોમા કાકા આમાં મારી નજર ખરી ને ચારે બાજુ હોય કમ્પ્લેટ બધું શોમા જોવામાં કાકા આવે. જેમ જેમ હાથમ આઠમ નજીક આવશે ને ઈમ ખરા ને આપણે વધારે વર રાખવી પડશે ઢીલું મેલ્યામાં મજા નહીં આવે લગીરે નહીં મેલવાનું ઢીલું. શોમા કાકા જો હા, બોલ. તમે ઘરના છો અને મારા ખાસ છો એટલે મારે તમને આટલું સમજાવવા આપવું પડે છે જો આની જગ્યાએ કોઈ બીજા નોકરી રાખ્યો હોત ને તો વહેલા 4 કહી દીધી હોત
પણ હું ધ્યાન નહીં રાખતો તમે- એટલું બધું આખો દાડો અડિયો કાઢું થાકી જવું યાર. શોમા કાકા તમે વચ્ચે સિગ્નલ આલશો ને તાનું મારે ત્યાં ગાડીનો સેલ વાગશે. એમાં હું તને ખબર એમ પાણી પીવાય નહીં જતો હોયથી શોમા કાકા તમારે પાણી પીવું હોય ને તો કે હું ફ્રીજમાંથી ઠંડો બાટલો મંગાવી દો. તમારે કોઈ ખાવું પીવું હોય તો મને કહી દેજો. તમારે ગમે તે વસ્તુ જોતું છે ને તો મને કેજો. એક ઈશારા ઉપર હોય લાઈન મેલ દો એમ. કશો વાંધો નહીં પણ આ જગ્યા છોડીને તમે શું આગા પાછા થતા ના હું કીધું તને યાર મારા ઉપર ભરોસો શક નહીં એ ખબર નહીં પડતી શોમા મને. કાકા અત્યાર સુધી ભરોસો ઘણો બધો હતો પણ અધૂરિયો છે તું અધૂરિયો કાલે જ તમારું હોય ઊંઘતા પાડી ગયો ને એટલે મારા સંબર છૂટી ગયા. આ તમને કહું ઓલું આવી જીતું શોમા કાકા એક ડોલું તો કેટલું નુકસાન પડાવે તમને ખબર છે? એ આખા બધા વેપારીઓમાં મારી ઇજ્જત હું રહે નહીં. એકાદો પોલીસના હાથમાં આવી જાય તમે ડોલું ખાઈ જાઓ એ ટાઈમ ગાડી આવીને એકણ ઊભી થઈ જાય તો મારી શું હાલત થાય? પેલા વેપારીઓ જિંદગીમાં મારો ફોન ઉપાડે ખરા કે પેલા જુગારિયા મારો ફોન ઉપાડે ખરા? ના ઉપાડું તું બધી પછી- ચિંતા પણ છોડી દે શોમા કાકા પછી કોઈ મારો વિશ્વાસ કરે? હા ના. મોટી હાથ માલની બિલ્ડિંગ બનાવીને મોય ધંધો ચાલુ કરાવીએ તો આવું ખરા કે ના. ખેમલા નહીં જઈએ તો ડબ્બો થઈ જાય તું છે. ચિંતા કરે ને હજી તો આપણે ઓફિસ બનાવી તને ખબર ને આપણે નહીં શોમા વિચાર્યું કાકા આ દાજેલો હોય ને જિંદગી સુધી સંભાળે એટલે આ આપણા કાયમ માટે ચલાવવાનું છે. કોઈ એક દાડાનો ધંધો નહીં. એટલે અમુક ખરો ને જેમ જેમ તહેવાર નજીક આવવા માંડ્યો ને એમ પોલીસના ઓટા ફેરા વધી જાય. ઊભો એટલે થઈ વર ગયો. રાખજો. હા એમ ના બેહું. કમ્પ્લેટ ઉભા ને ઉભા રહો. અને તમને કાયમની ખબર તો છે ને તમારે શું કરવાનું છે ને એનું છોકરું આવે બૈરું આવે આદમી આવે કે ડોહો આવે સિસોટી મારી દેવાની હા ફટાક લેતા ફુર લઈને પીપોળી વગાડી દેજો કે ત્યાં મારા કોણ ખુલ્લા જ છે હું કોઈ બેરો ખબર જ છે. અને નહીં. પોલીસ તરત જ મને ખબર પડી જાય તમારી સિસોટીનો અવાજ સાંભળીને કે કોક ખતરો આવ્યો. હા હા અને શોમા કાકા દરરોજ કરતા ખરા ને હા. આજે ઝંડો જોરદાર જોમ્યો છે. શું વાત કરે રોજ તો પતા લઈને આવતા આજ તો શિખર કેટલો બંડલ લાયા છે. મોય ધમ તું ધોકાટ શિખર- ધમ તું ધોકાટ ચાલુ કરાવી દીધું છે. એમાં આવા ખેલાડીઓ છતી એક હોગી કામ લાવશે કરજો આ લોકોના નજરોમાં આવી જશે સિસોટી પેલા ગુદામ મેલ દેજો. જેટલા આવું એટલા તમારી સિસોટી પાડીને કાયા થઈ જાય છે. શેટો છે બીજું કોઈ નહીં ઈર્ષ્યા આ કરે છે. સિસોટી આપણી ઈર્ષ્યા અત્યારે હાલ આપણા આ સિસોટી ખરી ને હોનાનો હેડો હલતા મરઘી જેવી છે. હા. સમજ્યા ને આ વગાડ છો ને તો કોમ આગળ હેડ છે. બાકી કોઈ હોય તો મને કહી દેજો. તું કહેવા નહીં આપવાનું એટલે આ વગાડ તું દેજો. ચિંતા કર્યા વગર જા પૂરેપૂરી ધ્યાન સોમો કાકો રાખી હારું. પણ ટેન્શન સોમા કાકા ના દે તો ચિંતા ના કરે એ હારું. ખાલી અવાજ ની હોય રાખવાની ચિંતા કરશો ને મારા કોણ આબાદ જ હોય છે. ઓહો પાછો ખાલી ડોકાચું કરીને જોઈ લેજે તારો ભાઈ શમલો ખરો ને ઉકેલા પર ઊંટ ચરાવે એવો છે એટલા એટલે બોલે છે હું ભાષણ કરે છે રાતે તંબુરો ખખડાવે છે ને દારૂ સેવા કામ કરે છે. આ તો ઓછો નહીં આ તો લસણો નો ભરેલો છે આ શુમલો એટલા મારો ભાઈ નહીં હો તમારે ભાઈ નહીં. પેઢીએથી હેડ્યું આવે છે પેઢીએથી બોલો હું ને હેડું હું સરપંચ એનો ખરો મારો ભાઈ નહીં તમારે જે કેવું હોય એને કયો મને કશું કહેતા ના પાછા જો મરી જાય પછી ટોલી કરાય તો ખબર છે. અરે ટોલી તો ટોલી પણ મારતો નાવાય નહીં જવાનું નહીં કર એટલે આમ તો ગામ વચ્ચે આખા ગામની પબ્લિક એમ કે છે કે જીવણિયાનો ભાઈ અને તું એકલો એમ કે છે કે મારો ભાઈ નહીં એ દાડા ખબર પડશે મરી જશે એ દાડા લોક નામ તો 32 લક્ષણ હોય પણ તારા ભાઈનામાં તો 36 લક્ષણ છે. હા. કે આ ટાઈમે હું નાટક કરાય એ ખબર પડતી નહીં. આ ઈમો તો પેલા મૂર્છન્યા વાળાનું પૂંછડું પકડી ફરે છે શેરી શેરી બીજું કશું આવડતું નહીં મને બસ રૂપિયા વાળા થવું છે મજૂરી કરવી નહીં. સરપંચ બોલશો નહીં કમળો રાઘવ બોલો જીવણિયા કમ્પ્લીટ જગ્યા ઉપર આવી જાય છીએ. અહીં જો કેવો બેહી રહ્યો છે આમ અવાજ ઓછો કરો કે પણ ચિંતા કરે ને રે સિસોટી રોજ મારતો તો ને આજ હું એ સિસોટી લઈને જ આવ્યો છું. એટલા પછી સિસોટી હોય મારશે તો પેલો ખેમલો હોય આવશે દોડી જીવણિયા એનો સિસોટી નો ખેલ ખરો ને આજ પૂરો થઈ જવાનો છે. એટલે તું આય ઓય આય. ખબર નહીં પડતી સરપંચ તમે આ સિસોટી શું કરવા લાયા છો એ રે સિસોટી મારતો તો એટલે ખેમલો ત્યાંથી દોરીને વાય નતો આવતો. આવતો તો જ કે જોવા આવતું હતું એ જોવા આવતો તો કે સિસોટી શેમ મારી. ખરેખર 2-4 દાડાથી વધળી આવક ચાલુ થઈ જઈ જો મજા આવી જાય છે ગમે તે પણ નાસ્તો બાસ્તો ધોવા શકાવ ચા પોણી થોડી વાર રહીને મંગાવો ચિંતા કરતા ના દેદર બે ફિકર રમો આ તો ખેમા મૂર્છન નો અડ્ડો છે કોઈની તાકાતે નહીં કોના ઉપર હાથ મારે અને કદાચ આ તો સપને પોલીસ આવીને તમને પકડી જાય ને હા તો એક અડધા કલાકમાં ઘેર મેકી દેવો પડે એક અડધા કલાકમાં આપણે ઓળખો ને એવી છે યાર અરે ખેમાલાલ તમે હોય એટલે કોઈ ચિંતા નહીં. છે રાજકારણમાં છે ઉપર સુધી પહોંચેલો માણસ છું હું એની ચિંતા ના કરતા તે તાર ટાઈમ જે વસ્તુ જોવા માંગો
બાકી કાઢતા રહેજો આપણું પાછું ભૂલી ના દો. સાઈડમાં નેકળા છે ચાનું કયો ચાનું ગરમા ગરમ ચા તો મંગાવી દઉં છું, પણ નાસ્તામાં પાતળો મંગાવું કે ગોઠિયા? જેને જુદો જુદો નાસ્તો ગમતો હોય તો જુદું જુદું કહેજો પાછા, એવું શરમમાં ના લેતા. એક જ આઈટમ રાખો ને જે લાવો એ. કશો વાંધો નહીં, ગોઠિયા મંગાવી દઉં છું એટલે વધારે તકલીફ ના પડે ને ફટોફટ ચવાઈ જાય અને અંગાથી ઉતરી જાય. તમારે પાછું રમવાનું બે દોન ઓછા થાય તો લોચા પડું મારે. જીવણિયા આજ આપણે સિસોટી મારવાની છે અને સોમલાની સિસોટી વાગી છે આજ. સરપંચ ભાઈ ઉભા ઉભા જોવાનું નહીં, ઈવન પકડવાનું કરો જલ્દી ન કરો. દાડો જતો રહે પણ હમણાં. જીવનલાલ તમે ઉતાવળ કરશો ને એવા શેઠ આયેલું કોમ પેરાવશો જોડી રહી. જીવણિયા કમ્પ્લેટ ચોખ્ઠું ગોઠવીને જ મેલ્યું છે. મારા ઈવને લાફા મેલવા છે, બીજું કોઈ નહીં. લાફાય મેલ બૈરામ ડફણું એ મેલ, જે કરવું એ કર, પણ એક વખત આપણે થોડી મજા લઈ લઈએ. જીવણિયા જો આ સિસોટી વાગે ને એટલે શેવો ખેલ ચાલુ થાય છે તું જોઈ રહી છે. હા વગાડો તો. વગાડું સિસોટી વગાડો, વગાડો. વગાડો જોરથી વગાડું કર આગળ. અરે જોરથી વગાડો, તાણે સંભળાવો કે. પૂરો કરવો જ પડશે. મોનો ના મોનો સિસોટી વાગી, સિગ્નલ મળી ગયું લાગે છે, મને જવું પડશે. શોમો કાકાઈ સિસોટી મારી છે એમ? આયો આયો આવો તો સિસોટી નો તો કેટલો કમાલ છે. સિંગલ આલ્યું તરત જ ખેમા મૂર્તન વાકણ આવ્યો. હા શું થયું? કોઈ નહીં થયું થયું. સિસોટી ના વાજી? હું સિસોટી ના વાજી? એટલે આમ સિસોટી પડે વાગીએ છે. શોમા કાકા મેં અવાજ સાંભળ્યો. તને કોણમાં ભણકારા ના આવતા હોય, સિસોટી નો સપનો ના જોતો હોય. એટલે તમે સિસોટી નહીં વગાડી? નહીં મારી, હું કઈ સિસોટી મારું લે. હા શોમા કાકા મને કમ્પ્લીટ હું વન રાખી રહ્યું, કમ્પ્લીટ સિસોટી નો અવાજ આવ્યો છે. ઓ કાવત આની સિસોટી મારું ને હું એટલે તમે નહીં વગાડી? નહીં વગાડી, કોઈ આવ્યું નહીં કે વગાડીએ નહીં. હા મુવારી તું આમ આવતો મુવારી કુડું મને થોડી ભૂખ લાગી છે હા. એ નાસ્તો મંગાવું. હા નાસ્તો હું મંગાવું છું. શું ભણકારા વાગ્યા છે મને? ઊંઘમાં તો નતો હું એ. ના ના શોમો કાકો ખોટું ના બોલું કોઈ. બેહો અને વન રાખજો પાછા. નહીં બેહવાનું. એમ કરીને આ તો હું તપાસ કરવા આવ્યો તો કે તમે જાગો છો કે ઊંઘી ગયા છો. હા અમારી પરીક્ષા કરો તમે તાર. આયા ઓછો નહીં, મને લાગે આને વિશ્વાસ નહીં. આ ખરો ને મારી પરીક્ષા કરો, પણ સોમો કાકો એમ બેહવાનો તો નહીં. ગમે તે થાય ફર જ કરવું છે. ગમે તે આવે ને તો ફટ દઈ સિસોટી મારી દેવાય. જીવન પાછો જો ખેમો. પાછો જ જાય કે. હોજો જીવણિયા હોજો. ના હોય તો વાયકન જો સિસોટી વગાડીશું ને તો સોમલોય હોપડી દે. વાત સાચી. ના હોય તો પેલા ખૂણે જઈએ, કશો વધુ ને લેહાડો. ઈ જઈ સિસોટી મારીએ. હા, એટલે કેમ આવા આમાં આપણે જઈએ પેલમાં ખેરપણા. જીવણ હું મસ્તી જગ્યા આવી દઈશ. હા જીવનલાલ બેસજો, જીવનલાલ બેસજો. એટલી ચોકી કરે છે પાછો ચોક બુદ્ધિ તો એના બાપો શિકાર આલીને જશે કહો. ખેમા મૂર્છન કીધો ને ગામમાં એટલે કોઈ ના પોકા ખેમા મૂર્છન ને. કેવો ધોકો લઈ ખેમા તમારો ખેલ આજ ખતમ છે. હા જમવાનો ટાઈમ થાય એટલે જમવાનું મંગાવી દઉં છું તે તો ચાલુ રાખો. ચિંતા કરતા ના, ઠંડા બાટલા મંગાવ્યા છે, અમે તરસ લાગી છે તમને. જીવન મારું સિસોટી હા હો વગાડો. હવારે લાવ્યો તો ગરમ થઈ જાય. ગરમ વાજી હોય 100% પાછી વાજી. આ વખત તો મને ભણકારા નહીં જ થયા. ગળા સુધી વિશ્વાસ છે. સિસોટી વાજી. આઠ્યો જીવણિયાનો આઠ્યો જો. રોક શેવો જાય છે સિસોટી વાગન તરત. તારા આજા પગનો તરિયો ગહાઈ જાય નજી તો શેવું થાય છે ખેમા મૂર્છન. પગનો સમય તરિયો. તમારો પાકી જો સામ. ખેમા કે એમ પેલું બપૈયું પાકીને ભૂઈ પડે ને એમ તમે ભૂઈ પડશો. જા જા સોમલા પહાણ જા. સિસોટી શું વાગે છે ને એ આજ અમે ખબર પડશે. કે નાસ્તો મોકલા દે, ના મોકલા દે, પાણી ઠંડુ એમ ફ્રીજમાં નહીં મોકલા દે. ભૂખ લાગી જાય પણ હજી કોઈ કોઈ નહીં. શું થાય? સિસોટી છે મારી. કોણ આવ્યું છે કેજો? આખો દાડો કયો લોહી પીવો છે. હું અમે કંટાળે સ્વાદ વટા ફેરા મારી હાથ પગ જુદો કરી નાખું એનો. તું પણ એકમ ધ્યાન રાખવું હોય. હું લેવા હેડ્યો આવું છું. શોમા કાકા તમે સિસોટી ઉકા મારી? હું લેવા મારું? હું લેવા સિસોટી મારું લે. હા એટલે હું ત્યાંથી વાયકણ હું કરવા આવ્યો? શું લેવા? સિસોટી તમે નહીં વગાડી? ના મને બકાવાના ધંધા કરો છો, મને બકાવાના ધંધા કરો છો. હે લાફા મેલે જો. આલી બે જોઈ જીવન
બરોબર પુંજા તમારો ગાલ ખરો ને હાલ ટોમેટા જેવો કરવાનો છે ગાલ થઈ જા મને લાફા મેલી જોશે ઉભો રહો હોર રાખ ઉભો રહો, જીવણિયા જો. પીપોળી વગાડ, બદલો પીપોળી વરસ કે વગાડ. નહીં વળતો હા એના હાથે જ માર ખાવાનો સારો સમયની રાહ જોવી પડે જીવણિયા ફરતો ફાગણ આવા જો આવ્યો કે ના આવ્યો આયો હજી તો શેવી વલા થાય છે તમારી જો હજી તો આબરૂ કાઢવાની બાકી છે હજી તો ના ના સરપંચ આ તો ખાલી આપણે મજાક કરીએ છીએ હજી તો ખરી મજા તો હજી અમે આવશે શરમ આપી દો તમને. એટલે મેં સિસોટી મારી નહીં તું પછી મારા ઉપર ગરમ થઈ જાય એ ચોમા કાકા હું કોઈ બેરો નહીં વાળા ઘડીએ કોઈ નાટક નહીં ચાલતું હોય કે કેમાં? થોડા ઘણા આમ થોડા સિરિયસ થો ધંધો ચાલુ છે એમાં ધંધો ખરો ને પૂંછરામ પહેરી જો લાફા નહીં મેળવાના મશ્કરીઓ નહીં ચાલતી હોય કરીઓ મશ્કરીઓ ના કરતા હોય કરીઓ ધંધો ચાલુ છે આ તમને કહી દઉં તારી કર હું મસ્કરી કરવાયો તાર બે વખત તો વગાડી અને પાછા મોનતા નહીં કે મેં નહીં વગાડી આ વખત માંથી સિસોટી માંથી હવાઈ બહાર નીકળી ને તો તમારી હવા નીકળી દે વહો રાખો વગર અરે સિસોટી ગુજા મારી મગજ જાય ના મારી વહો રાખો વગર અને હું વગાડતા ના કોમ વગર ની ના બીજીએ બે આલ્યો કંટાળો લવરાઈ દીધો માથું પકવી નાખ્યું છે પેને પોસ્યો નહીં તો ફૂસ લઈને હવા મારીને વગાડી નહીં તમાર ઓલે હું એકણ ઓટા ફેરા કરવાની ધચંગ ઉધું દો કે બેઠા બેઠા નવરા બેઠા મશ્કરીઓ કરવા પેધા પડ્યા છે ફરે દો એટલામાં ની ગુજામાં ની હજી સિસોટી કાઢી નહીં સિસોટી મારી તો જો કે આઈ બે મને લાફા મેલી જો મને લાગે ઓન ખરો ને અમે આવક ચાલુ થઈ જઈ છે એટલે ભાગીદારમાં ની કાઢવા માંગે છે પણ ખેમા આ સમૂહ કોઈ ભાગીદારમાં નેકરીવા નહીં લાફા ખાઈને હોય પડ્યા રહે પણ ઓયથી ખાવાના નહીં તમે ખબર છે નખરો કરો વધારે આવક ચાલુ થઈ છે ને મો જોઈ જીવન કેવી મજા આવે છે આજે ના હોય તો આખો દાડો આવી મજા લઈએ એ! મારા રી પૂરી થઈ જાય કે જીવણિયા રી નહીં પૂરી કરવાની હજી તો જલના હરિયા નહીં ગણાવવાના એ છોલા, ઉતાવળ કરશો ને, ઉતાવળ કરશો નહીં. સાહેબ નું બી ફોન કરીને રાખ્યો તો કે લોકેશન મોકલું ને અને રોડની સાઈડ માં ગોડાઉન છે તો આવી જશે પણ સાહેબ નું લોકેશન મોકલ લોકેશન મોકલ મોકલી દે જલ્દી જલ્દી, ફટાફટ મોકલી દે જીવણિયા હજી તો મજા આમું આવશે સાહેબ આવશે ને એટલે આપડે તો હવે બેઠા બેઠા મજા જ જોવાની છે જીવણિયા પેલી રીસ અને રેજ ઉતારી નાખવાની છે સાહેબ પકડી એટલે સાહેબ આવ પકડે પછી જઈએ શાંતિથી જીવન આ સિસોટી વગાડી તો હાથોમાં ખાણ આપવા મંડી છે આમ તો અરે મને તો નાખી રાખો દીધું, બધા તારની નાખી ખાના દીધું, હતા લોકેશન નાખી દીધું. આ સાહેબ ગમો જ છે આમ તો વાળ નહીં થાય કશો વાંધો નહીં. છોલા, મારા ઓળખ્યા કેટલા રન જુગાડી આયા જ જોક ઘણા બધા આયા છે ઘણા પૈસા લઈને આયા છે હો સરપંચ આરા બધા ઓનો ખરો ને હરિયો કાટ કરે પણ ઓનું મગજ ફરી જશે ઓને પૈસા વધારે આવશે ને એમાં આ જેમ તેમ આમ કરે છે મને ભાગમાંની કાઢવાનું કરે છે બધો નાટક છે બીજો કોઈ નહીં નખરો છે આજે હવારોથી મારું મગજ પકવીને પહેલાંથી તો ખોટ કરી હતી ખાલી આ કોઈ માણસ આવે તો એક સિસોટી મારજો અને કોઈ પોલીસ વાળો આવે તો બે સિસોટી મારજો આ માણસ ખરો ને બીજું કશું નહીં આનો ઉપરનો માળ ખરો ને આ ખાલી થઈ ગયેલો પૈસા આવે છે ને એવી મને લોબી બુદ્ધિ ચાલતી નહીં મગજ ફરી ગયું મારે બૈડા તોડી નાખવા પછી ચોકથી હોવાના જવું જ નહીં કંટાળી ગયો છું અટા ફેરા કરીને તો નહીં આપું તે તાર વગાડે તો આખો દાડો ઓમાં કોઈ આપવાનું નહીં તમને હું મફતના રૂપિયા આલું છું એ પૈસા ખાઈને તો તમે ખરા ને આ વકરાઈ ગયા છો એમાં આટલી બધી પીપુડીઓ માર કરો છો આજે ગમે એટલી પીપુડીઓ મારી હોય એટલી વગાડવી હોય એટલી વગાડો તમારે જેટલી સિસોટીઓ મારી હોય એટલી મારો આજે ખેમો આ ખુરશીમાંથી ઊભો નહીં થાય એ ટોપી આવું કર્યું લે લાય આવું કર્યું તું હોય સિસોટી વગાડું સાહેબ એટલે હોય હું લે આ સિસોટી વગાડી એમનામ એટલે હોય ઇન્નમ વગાડવાની જગ્યા છે લે હોય સિસોટી ઇન્નમ કોઈ સિસોટી વગાડે લે સાહેબ આખો દાડો સિસોટી વગાડું એમનામ જ ખાલી વગાડું હું ચમ ઇન્નમ એટલે શું કરવા એમનામ ખાલી નવરો હતો એટલે વગાડતો હતો નવરો હતો એટલે વગાડતો તો સાહેબ, પણ મનુ લેવા મેલો એમાં હજી તો સાચું નહીં બોલતો ઇન્નમ સિસોટી વગાડી છે એમનામ જ સાહેબ વગાડે સાચું બોલ આ રસ્તામાં ની જારી એટલે વગાડી સાહેબ અલ્યા તું તો બુદ્ધિ વગર નો છું કે ઇન્નમ કોઈ સિસોટી વગાડે હોય કણ વગાડે લે કોઈ ઇન્નમ સિસોટી સાહેબ એમનામ જ વગાડી અમે તારે સમ બીજું કોઈ કામ ધંધો નહીં ખાલી સિસોટી જ વગાડવાની છે હોય બોલ આચો સાહેબ એમનામ જ વગાડી સાહેબ તો ઇન્નમ, વાગે છે ઇન્નમ. સાહેબ તારા ગામના સરપંચે ફોન કર્યો તો એ જુગાર ચાલુ છે કે નહીં હા? જુગાર ચાલુ છે કે નહીં આ સાહેબ સબ
કેવું છું જુગાર દખત ચીચોટી વગાડે છે ને હા સાહેબ તો તાન જુઠ્ઠું જેમ બોલે છે રમાય છે ને જુગાર કેટલો રમાય છે આ હોય કે ને ક્યાં રમાય સાહેબ તાનની ખબર નહીં પડતી પેલા ખબર નહીં પડતી સાચું બોલવાની મને હોય નાકામ મેલ્યો ના કામ મેલ્યો ઓર રાખવા મેલ્યો સાહેબ હેડ એ તો હમણાં જેલમાં જઈને ઓર રાખજે આખા જેલની બધી હેડ ઓમ મોડી હેડ ઓમ હેડ અને જો ત્યાં જઈને બીજો કોઈ અવાજ કરે ને તો મારી માઈને ચોબરું બગાડી નાખ્યો હોય. નહીં કરું સાહેબ એ તો ખબર પડી ને તને નહીં કરું તો સાહેબ, હેડ પણ ઓમ. મારતા ના હો પેલા માર ના ખાવો હોય ને તો ચોકન સુખ શાંતિ હેડ ઓમ પેલા કશું વાંધો નહીં કા મોરી મારું મગજ પકવી નાખ્યું તું અમે થાચીને બંધ થયા ને કંટાળીને બંધ કરી છે છોટીઓ મારવાની તાર ચાલુ રાખો નો ટેન્શન હું બેઠો છું કેવા મૂર્છન બેઠા હોય તાર સુધી કોઈની તાકાત નહીં ચિંતા કર્યા વગર રમો તે તાર તમારું ઘર જ છે એવું સમજી આઈ ગયા નો કાન મને ખબર હતી કમ્પ્લીટ જ ચાલુ છે વિશ્વા તો જરાય આવતો નહીં ખેમા ઉપર દો ગણવાયા હું કોઈ તમારાથી જુઠ્ઠું બોલું છું હા તમારા કોઈ રૂપિયા આલી દો હું કોઈ એકલો ખાઈ દો એવો માણસ નહીં જરાય વિશ્વાસ નહીં આવતો જે માણસ ખવડાવે છે એના ઉપર બોલો લગી રે વિશ્વાસ આવતો નહીં માણસ તમે તમારા બાપના જેવા અધુરિયા છો પુંદા જેવા બીજું કશું નહીં હા હા ઓમ ઓમ કરો છો મને બધી ખબર છે ત્રણ પત્ની જ ચાલુ છે એ મને કમ્પ્લેટ રમવાનું ચાલુ છે તમે હોય હું કરવા ગુડો ના તમે નીકળ બિહારા તો હતા ચાલુ જ છે પોલીસ આવી દોડો દોડો જલ્દી આ કમલાની વાતોમાં કોઈ સાર હોતો નહીં ઉભો ખેમા જો હલ્યો ને તો પગોની કુલરીઓ હાજી નહીં રે સાહેબ હું તો નહીં દોડતો આ ઉભો થઈ જાવ મરી ગયો બાપાને મરી ગયો સાહેબ ચંપલો નવાડી દીધા સાહેબ તો જતા રહ્યા એમ નહીં જતા રહ્યા પણ તું બોલે તારે જતા રહ્યા લે સાહેબ મારે કેવું તો પડે ચમ કે ઉપર એટલે સાહેબ મી બિહાર્યા હતા મી બિહાર્યા હતા સાહેબ તારે જેમ કે ઉપર સાહેબ મારી ભૂલ થઈ ગઈ લે હેડ સાહેબ પેલા એ જવાબ આલ તીઓ ને નવાડી ચમ દીધા લે મારી ભૂલ થઈ ગઈ સાહેબ હું કદી આવું નહીં કરું એટલે અરે ભૂલ છે સાહેબ એ બધા મારા વિશ્વાસ બેઠા હતા બાપાને તારા વિશ્વાસ એટલે આવું કર્યું છે તમે આવું કર્યું છે ખેમા કોમો કોમ બગાડી તમે તો કોમ બગાડી છે તમે તો જો પકડ બધો નાટક સાહેબ મને કર્યો છે મને કર્યો છે મી કશું આ નહીં કામ કર્યું ખરાબ કરતો હોય ને તો અરે, મરી એ ગયો તો ખરા ટાઈમે સરપંચે બાતમી આલી દીધી લે ને કે આવું ને આવું તમે ના ના સિસોટી મારવાનો બહુ વાત છે હાલો તમે તાર હાલો અરે સિસોટી મારતો તો ખાલી ત્રણ દાડા જ મારે એ ઓમ ઉભો રહો. હાથ પગ ભાજી નાખવાના સાહેબ અમે શું રમતા હતા અમે રમે જ નહીં પત્તું પકડી જ બાબા નહીં સૌકાર થઈ રહ્યા છે મરી ગયો સાહેબ તું રમતો નતો પણ રમાડતો તો ખરો કે લ્યા સાહેબ હું નતો રમાડતો હું નતો શું કાકો રમાડતા હતા હું તો ચિઠ્ઠી નો ચાકર છું હું બહુ હવા દો હું તો નોકરી રાખ્યો તો નોકરી હું બહુ હવા દો છે સાહેબ તું રમાડતો તો તો લે હું નતો રમાડતો હું તો ખાલી ચોકન સિસોટી જ વગાડતો હતો કેવી વાગે છે સિસોટી સરપંચ હું નતો રમાડતો બધું ખેમો જ રમાડતો હતો એ સરપંચ મારી વાત સાંભળો. આ બધું આઈડિયા ખરો ને પૈસા ના ખેમો જ લેતા હતો. અડધા પૈસા ના લેતા પૈસો સિક્કો પરા એસી વાળી ગાડી કરી લાવી હતી મારા તો તમે મને તો ખાલી સિક્યોરિટી બધ રાખતો હતો સાહેબ હું બધું કહી દઉં અને છું બધા પૈસા ખરા ને ખેમો જ ગણતો હતો રોજની 25,000 ની આવક છે. બંડલ કે બંડલ આ બધા પૈસા ખેમા તું રાખ આપણે ખરા ને એસી વાળી ઓફિસ છે એમાં દંડો રમાડીએ અને એક વીઘો પાર્કિંગ ગાડીઓ મેળવવા માટે જગ્યા લઈએ અને પછી બેઠા બેઠા ખરા ને સાહેબ ના જેમ એસી વાળી ગાડીમાં ફરશું આવું કહેતા હતા. સપનો તો જબરદસ્ત હશે હા સાહેબ હું નતો રમાડતો હો આ ખરો ને બધું ખેમો જ રમો. અને સાહેબ હવારે મને ખેમો કહેતો ખબર હે? કે આવો ને આવો ધંધો 2 મહિના ચાલ્યો કોતો મેલમાં કોતો જેલમાં આ બાજ આવો આ બાજ આય આ બાજ આય મરી ગયો સાહેબ. આ મેલ ને જેલ છે ઉડા. ખેમો કહેતો હતો સાહેબ સાહેબ મારી તું સિસોટીઓ મારતો તો સાહેબ તમારે જોવો જ જોઈ લો બધા પૈસા ખેમા પાડશે હાલી દઉં સાહેબ હાલી દઉં બધા પૈસા હાલી દઉં તારા પૈસા નહીં લેવા પણ આ બધો નાટક જ સાહેબ હવે ગાડી નહીં કરું ગાડી નહીં નાટક જ તારો છે. ઓ બાપા રે અરે, મરી આ ગયો બધું કરે કોઈ કદી ધંધો? કશું નહીં કરું સરપંચ પૈસા લઈ જાઓ. આ કિતાબ આ કિતાબ જો અહીંથી હલતા નહીં ના બેની પેઢીઓ જુદી થઈ જાય એ શું મગા? આ પૈસાના હાથા માલિક તમે છો તમે બધો હિસાબ રાખતા
હું તો ખાલી સિસોટી જ મારતો હતો. શોભા કાકા આવા જો કે પણ. મારે નહીં જોઈતા. એ તમે ગમે તેના ગીધામ ગાલશો આ જેટલા પૈસા છે એનો કેસ બનશે ને તમારા બેના ઉપર કેસ બનશે એ ખબર પડી ને સાહેબ આ પૈસા બધા આલી દઈએ છે આટલો વખત આબુ તો અમે કદી આવું નહીં કરીએ ગોકા રાઠેમ સેવી કરો છો જેલમાં સરપંચ તમે તો કોક દેશી કને હોય છે તમે તો ખરાબ કર્યા તમે તો બોર નહીં, સાહેબ. આજ પછી બોમ્બમાં આવો કોઈ નાટક કરશો કદી નહીં કરું સાહેબ મારા જીવનમાં એડમ હા બોલી જાઓ એ સાહેબ ભાઈ ખુદી છે જો ના હવાનું કરીને તો બેના પગ તોડી નાખ્યો મારો બાપો આયા તા તો 2 સિસોટીઓ નથી મારવાની કીધી 4 મારી હતી સિસોટીઓ તો 400 કીધી હતી 400 કીધી પોલીસ આવો તો 2 અને ગોમનો માણસ આવો તો 1 ચાલ એટલે મારે હું મતવાનું તમે જેલમાં બેસીને ગમે તેમ સિસોટીઓ વગારો સાહેબ અમે મારતા રહો સાહેબ પટી ગયા છીએ હજી તો ખરો માર તો જેલમાં જઈને મરશે સાહેબ ભૂલ થઈ જાય પણ ગમે તેવી ભૂલ એ હોય આ છે ભૂલ છે લે ભૂલ છે નહીં કરી આવું તમે જીવનમાં કોઈ ગોમનો દા છોકરો બગારો છો એ ખબર પડે છે કે નહીં પડતી લે આ તમને જોઈ જોઈને ગોમનો છોકરો શીખે કે ના શીખે ગોમના ખેલાડીઓ ના લાવતા બહારથી લાવતા એટલે તું તો ચંદ્ર ઉપરથી લાવતો છે બધા ખેલાડી ગોધીનગર ની હિંમતનગર ની બાદથી એટલે એ બધા કાગળ લઈને આવતા હતા તું પૈસા લઈને આવતો હતો ને એ કાગળ લઈને આવતા હતા સાહેબ નહીં કરીએ ભાઈ નહીં કરીએ બેહો બે જણા બાઈક બો બીજો એ બેસ ખબર પડે છે કે નહીં પડતી હેડો અમે ગોમાનું ઘર છે એટલે નકર થોડી સેવા પડે કરું એટલે. સેવા કરવી છે થોડી ના, સાહેબ તો આજો પોતાના બચ્ચા વાર લાગે બેહવા બેહી તો જ્યાં યાર સિસોટીઓ મારતી પણ તું હોપરી નહીં. તમને કેવી ખબર નથી કે 4 સિસોટીઓ નહીં મારવાની 2 જ મારવાની છે પોલીસ હાજર આવી ગયા હતા.